હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. મજામાં બધા? આપણે ઇંગ્લિશમાં આગળના લેક્ચરમાં લિટલ સ્ટેપ 1 થી લઈને લિટલ સ્ટેપ 12 સુધી જોયેલું છે. બધા લિટલ સ્ટેપમાં અલગ અલગ સ્ટોરી છે. હવે આજે આપણે યુનિટ 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટ એ વિશે જોવાનું છે. તો આજે આપણો મેઇન પાર્ટ શરૂ થશે. યુનિટ 1 વોટ ઇઝ in this unit. એટલે કે what એટલે કે શું, is એટલે કે છે, in એટલે કે અંદર, this એટલે આ, અને unit એટલે કે આ પાઠમાં શું છે. તો સૌથી પહેલામાં છે એક્ટિવિટી 1. બધી એક્ટિવિટીમાં બધા લિટલ સ્ટેપમાં આપણે જોયું કે સૌથી પહેલા એક્ટિવિટી 1 માં કોઈ પોએમ કે રેમ્સ આપેલી છે. આમાં પણ એવી જ એક રેમ્સ આપેલી છે જે તમારા એન્ટરટેનમેન્ટ માટે છે. આપણે એ જોઈ લઈએ, એનો અભ્યાસ કરી લઈએ. તો શું કીધું છે? અ રેપ. આ એક્ટિવિટી 1 જે છે એનું નામ છે અ રેપ. રેપ એટલે કે કોઈ પણ જાતનો અવાજ. તો જોઈએ આપણે એમાં શું કહેવા માંગે છે. તો કે here's the rhythm, here's the rap. Here is the rhythm એટલે કે અહીંયા કોઈ ગીત છે. rhythm એટલે કે ગીત, લય, સુર એ. અને here is the rap. rap એટલે કે કોઈ પણ જાતનો અવાજ. આપણે હાથે તાલી વડે અવાજ કરી શકીએ, ચપટી વગાડીને અવાજ કરી શકીએ, કોઈ આમ નોક કરીને છે ટકોરો મારીને પણ અવાજ કરી શકીએ. એને કહેવાય છે રેપ. પછી કીધું છે 1 2 3 4 5 6 ક્લેપ. 1 2 3 4 5 6 ક્લેપ એટલે કે તાળી પાડવી. એટલે કે અહીંયા તમને તાળી પાડીને અવાજ કરવાનો કીધો છે. આપણે હાથ અને પગનો આધારે કોઈ અવાજ કરવાના કીધા છે. ફરીથી જોઈ લઈએ. here is the rhythm, here is the rap. 1 2 3 4 5 6 ક્લેપ. અહીંયા કોઈ ગીત છે, અહીંયા કોઈ ટકોર છે અને હાથ વડે તાળી પાડવાની છે. કેટલી તાળી? તો કે 6 તાળી. 1 2 3 4 5 6. પછી છે here is the rhythm, here is the beat. beat એટલે કે ધબકાર. આપણા હૃદયનો ધબકાર છે એનું કીધું છે. keep that rhythm in your feet. અહીંયા કોઈ ગીત છે અને સાથે સાથે ધબકારા પણ છે. here keep that rhythm in your feet એટલે કે તમારા પગ વડે તે ધબકારની સાથે તમારા પગને પણ ચલાવો. આપણે કોઈ ટેવ હોય ને કે આપણે કંઈ ગીત સરસ મજાનું વાગતું હોય ને આપણને ગમે એવું હોય તો આપણા હાથ પગ તો ચાલે. હાથમાં આપણે કોઈ પણ એક્શન કરતા હોય, સાથે સાથે કાનથી સાંભળતા હોય અને આપણા પગ પણ આમ એને અવાજ કરવાની ટેવ હોય, પગ પણ આપણે ચલાવીએ. go for the rhythm, go for the fun. 7 6 5 4 3 2 1. અહીંયા તમને કીધું છે કે તમે ચાલુ રાખો. જે તમને આનંદ મળે છે એ તમે ચાલુ રાખો. બધું અલગ અલગ સૂર, તલ, લય સાંભળીને, ગીત, લય અને સૂર સાંભળીને. અને 7 6 5 4 3 2 1. અહીંયા તમને નંબર્સ છે ઉલટા આપેલા છે. 1 2 3 4 5 6 7 નહીં, પણ 7 6 5 4 3 2 1. અને તમે આનંદ મેળવો. go for the rhythm, go for the rap. 1 2 3 4 5 6 clap. ફરીથી કીધું છે કે રિધમ તમે ચાલુ રાખો એટલે કે અવાજ, સૂર, લય, તાલ, જે ગીત છે તમે ચાલુ રાખો. અને go for the rap અને ટકોરો સાંભળતા રહો. go for the rhythm, go for the beat એટલે કે તમે જે ગીત છે, જે લય છે, જે તમારો સૂર છે ચાલુ રાખો અને તમારા ધબકારા પણ શરૂ રાખો. here is the rhythm going down to the street એટલે કે જ્યાં આ બધા અવાજ થાય છે ત્યાં તમે જાઓ. આપણને બહાર કોઈ રમતા હોય તો આપણને જવાનું મન થઈ જાય ને, એટલે અહીંયા તમને એવા અર્થમાં આપેલું છે કે આ સૂર, તાલ, લય એ બધા ચાલુ રાખીને તમે તમારી શેરીમાં રમવા માટે જાઓ. આ તમારા એન્ટરટેનમેન્ટ માટે છે. હવે આપણે એના પછી જોઈએ એક્ટિવિટી 2. તો નીચે ચિત્રમાં કેટલાક ફ્લાવર્સ, એપલ્સ, કાર,
બસીસ, કેમલ્સ, રેબિટ્સ, ફ્રોગ્સ એટલે કે દેડકા અને બનાના છે તે શોધો અને કહો અને આપેલ જગ્યામાં લખો. તો શું લખવાનું છે કે નીચે તમને કેટલા ફ્લાવર્સ એટલે કે ફૂલ કેટલા આપેલા છે, એપલ એટલે કે સફરજન કેટલા છે, કાર એટલે કે મોટર કેટલી છે, બસ કેટલી છે, ઊંટ કેટલા છે, સસલા કેટલા છે, દેડકા કેટલા છે અને કેળા કેટલા છે. આ બધું તમારે ગણતરી કરવાનું છે અને કેટલું કેટલું સંખ્યા છે એ તમારે એની આગળની ખાલી જગ્યામાં લખવાનું છે. નંબર્સ લખી નાખવાના. કેમ કે 5 એપલ હોય તો લખવાના 5. અહીંયા તમારે 1 2 3 અને 4 એપલ છે એટલે એપલ્સ ની આગળ જે ખાનું છે જે બ્લેન્ક્સ છે એમાં લખવાનું છે 4. આ એક્ટિવિટી 2 છે તમારે લોકોએ જાતે પાઠ્યપુસ્તકમાં કરવાની છે. પછી એક્ટિવિટી 2B છે પાછળ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો, બોલો અને લખો. તેમાં કીધું છે જે તમે આ ગણતરી કરશો ને આ પેજમાં જે ચિત્રની બધી ગણતરી કરશો એના કેટલા નંબર્સ આવે છે એના આધારે તમારે પાછળના વાક્યો અહીંયા લખવાના છે. તો તમને એક એક્ઝામ્પલ આપી દીધેલું છે કે there are 5 cars in the picture. આપણે એપલ ગણ્યા તો 4 એપલ થયા ને એટલે લખવાનું કે there are 4 apple in the picture. there are અને in the picture એમનામ જ રહેશે, ખાલી વચ્ચે નંબર્સ અને વસ્તુ કેટલી છે એ નંબર્સ છે ચેન્જ થશે એ તમારે લોકોએ જાતે લખી નાખવાનું છે. હવે આપણું મેઇન યુનિટ ચાલુ થાય છે. એક્ટિવિટી 3A પાઠ આપણે વાંચી જાઉં છું પછી તમને લોકોને સમજાવું છું. બરોબર છે? તો એમાં છે look at Ritu's classroom. Ritu and his friends are in the classroom. It is a big classroom. The walls are pink. The board is black. The ceiling is white. There are 2 windows in the room. The windows frames are brown. The doors are brown too. The floor is clean. The benches are clean too. There is a bulletin board near the window. It is green. There are pictures on it. Ritu is on the first bench. There is a platform in the classroom. The teacher's table is on the platform. The chair is near the table. The chair and the table are new. There is a book on the table. The book is very thick. It is a dictionary. The teacher is near the blackboard. There is a chalk stick in his hand. The chalk stick is white. There is a cupboard near the blackboard. There are storybooks in the cupboard. There is a dustbin in the classroom. It is near the door. Ritu's classroom is clean and airy. હવે આપણે એનો આખો પાઠ જોઈ લઈએ ભાષાંતર સાથે કે શું કહેવા માંગે છે. તો સૌથી પહેલા છે ચિત્રમાં જુઓ એના શિક્ષક છે જે એક ઊંચું પાટિયા જેવું છે એની ઉપર રહીને ભણાવે છે અને ત્યાં ટેબલ છે, ખુરશી છે, દરવાજાની બાજુમાં એક ડસ્ટબિન છે, પછી સાઈડમાં નીચે એક કબાટ જેવું છે જેમાં પુસ્તકો પડેલા છે અને બોર્ડની બાજુમાં એક બોર્ડ છે બીજું જેમાં ચિત્ર લગાવેલા છે. સામે વિદ્યાર્થીઓ બેઠેલા છે અને ત્યાં 2 બારી છે અને એક દરવાજો છે. આ બધું આખા વર્ગખંડનું જે વર્ણન છે એ આખું તમને આ પાઠમાં આપેલું છે. જોઈએ આપણે શું કહેવા માંગે છે. સૌથી પહેલા છે લુક.
એટલે કે જુઓ. આ હિતુનો વર્ગખંડ છે. સૌથી પહેલા આવશે લુક. લુક એટલે કે જુઓ. આ હિતુનો વર્ગખંડ છે. Hitu and his friends are in the classroom. Hitu and his friends. Hitu અને તેના મિત્રો વર્ગખંડમાં છે. તમને દેખાય છે ને કે આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ બેઠેલા છે. It is a big classroom. આ વર્ગખંડ મોટો છે. તમે વર્ગમાં ભણો છો ત્યારે જોવો છો ને કે આખો વર્ગખંડ મોટો હોય, કેમ કે ઘણી બધી સંખ્યામાં બાળકોને ત્યાં બેસવાનું હોય. The walls are pink. Walls એટલે કે દીવાલ. જે વર્ગખંડની દીવાલ છે એ પિંક એટલે કે ગુલાબી રંગની છે. The board is black. જે બોર્ડ છે એ બ્લેક રંગનું છે. આપણે એમાં વચ્ચે જોયું ક્લાસરૂમ. એ સ્પેલિંગ નોંધશું. ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ. દીવાલ છે એ ગુલાબી રંગની છે. પછી બોર્ડ છે એ બ્લેક. આપણી પાસે જે બ્લેક બોર્ડ છે, આપણે અહીંયા બે બોર્ડ છે ગ્રીન કલરનું છે, પણ હિતુના વર્ગખંડમાં જે બોર્ડ છે એ બ્લેક છે. તો સીલિંગ ઇઝ વ્હાઇટ. સીલિંગ એટલે કે ઉપરની છત. જે સીલિંગ છે, જે છત છે એ વ્હાઇટ રંગની છે એટલે કે સફેદ રંગની છે. સીલિંગ એટલે કે છત. હિતુના વર્ગખંડની જે છત છે એ સફેદ રંગની છે. ત્યાર પછી કીધું છે there are two windows in the room. તમને ચિત્રમાં આપેલું છે કે તેના વર્ગખંડમાં બે બારી છે, એટલે કે હિતુના વર્ગખંડમાં બે બારી છે. તો windows frames are brown. એટલે જે સાઈડની જે પટ્ટી બધી હોય અને અંદરના જે સળિયા હોય જાળી, એ બધી બ્રાઉન રંગની છે એટલે કે કથ્થાઈ રંગની છે. The doors are brown too. એટલે કે હિતુના વર્ગખંડના દરવાજા છે એ પણ બ્રાઉન રંગના છે. The floor is clean. ફ્લોર એટલે કે ભોંયતળિયું, જેના ઉપર આપણે ચાલીએ છીએ એને કહેવાય છે ફ્લોર. ફ્લોર એટલે કે ભોંયતળિયું. The floor is clean. આપણે ચોખ્ખો વર્ગખંડ હોય તો જ આપણને ભણવું ગમે ને, નહીંતર ગંદુ હોય તો આપણે એમાં બેસવું પણ ગમે નહીં. તો બેન્ચીસ આર ક્લીન ટુ. હિતુના વર્ગખંડની બેન્ચ જે છે એ જે પાટલી છે એ પણ ચોખ્ખી છે. There is a bulletin board near the window. તમને જુઓ એમાં બારીની બાજુમાં એક બુલેટિન બોર્ડ આપેલું છે અને કીધું છે કે it is green. તે લીલા રંગનું છે. એટલે કે કોઈ પણ બુલેટિન બોર્ડ હોય એમાં તમે સારા સુવિચારો છે કે સારા ચિત્રો છે તમે એમાં લગાવી શકો. There are pictures on it. તેની ઉપર ચિત્ર લગાવેલા છે. વિન્ડો એટલે કે બારી. અને પિક્ચર્સ એટલે કે ચિત્ર. There is a bulletin board near the window. It is green. Bulletin board છે બારીની બાજુમાં છે અને તે લીલા રંગનું છે. There are pictures on it. તેના ઉપર ચિત્રો પણ છે. Hitu is on the first bench. First bench એટલે કે પહેલી પાટલી. Hitu છે એ પહેલી બેન્ચ ઉપર જ બેઠેલો છે. First એટલે કે પહેલું અથવા તો પહેલી. Hitu છે એ પહેલી પાટલી ઉપર જ બેઠેલો છે. ત્યાર પછી છે there is a platform in the classroom. ત્યાં તેના વર્ગખંડમાં એક પ્લેટફોર્મ છે એટલે કે થોડોક આમ ઊંચો ભાગ છે જેના ઉપર તમને શિક્ષક ઉભેલા દેખાય છે. The teacher's table is on the platform. શિક્ષકનું ટેબલ પણ તે પ્લેટફોર્મ ઉપર જ છે. The chair is near the table. તેના ટેબલની નજીક એક ખુરશી પણ છે. The chair and the table are new. તે શિક્ષકના ટેબલ અને ખુરશી બંને નવા છે. There is a book on the table. ત્યાં ટેબલ ઉપર એક બુક પડેલી છે. The book is very thick. thick એટલે કે જાડી.
શિક્ષકની છે ટેબલ ઉપર બુક છે એ થોડી જાડી છે અને ઇટ ઇઝ અ ડિક્શનરી. તે ડિક્શનરીની બુક છે. આપણે લખશું ડિક્શનરી. એટલે જેને કહેવાય શબ્દકોશ. આપણને કોઈ શબ્દના અર્થ ન સમજાય તો આપણે તેમાં જોઈને જાણી શકીએ કે તેનો અર્થ શું થાય છે. The teacher is near the blackboard. શિક્ષક છે એ બ્લેકબોર્ડની નજીક છે. There is a chalk stick in his hand. તેના હાથમાં ચોક છે. જો તમને એના શિક્ષકના હાથમાં ચોક દેખાય છે, એક હાથ છે એ પૂર્વ બાજુ છે અને બીજા હાથમાં ચોક પકડેલો દેખાય છે, તો લખશું એમાં આપણે ચોક સ્ટિક એટલે કે ચોક. ચોકસ્ટિક એટલે કે ચોક. ત્યાર પછી કીધેલું છે the chopstick is white. ચોક છે એના હાથમાં જે છે એ સફેદ રંગનો છે. there is a cupboard near the blackboard. ત્યાં બ્લેકબોર્ડની નજીક એક કબર્ડ પણ છે એટલે કે જેમાં આપણે બધાના પુસ્તકો રાખી શકીએ. કબર્ડ એટલે કે કબાટ. કબર્ડ એટલે કે કબાટ, જ્યાં તમે બધાના પુસ્તકો રાખી શકો છો. There are story books in the cupboard. ત્યાં જે કબાટ છે એની અંદર સ્ટોરી બુક્સ એટલે કે વાર્તાની પુસ્તકો છે. સ્ટોરી બુક. વાર્તાનું પુસ્તક. There is a dustbin in the classroom. વર્ગખંડમાં એક ડસ્ટબિન પણ છે. ડસ્ટબિન તો જોઈએ જ ને, કેમ કે આપણે કાંઈ પણ કચરો હોય તો આપણે લઈને એમાં તરત ફેંકવા થાય. એટલે ત્યાં વર્ગખંડમાં એક ડસ્ટબિન પણ છે. ડસ્ટબિન એટલે કે કચરા પેટી. It is near the door. તે કચરા પેટી ક્યાં છે તો કે દરવાજા પાસે છે. આપ તમને ચિત્રમાં દેખાય છે. Hitu's classroom is clean and airy. Clean એટલે કે ચોખ્ખો અને airy એટલે કે હવા ઉજાસ વાળો. હિતુનો વર્ગખંડ છે એ એકદમ ચોખ્ખો અને હવા ઉજાસ વાળો છે. Clean એટલે કે સ્વચ્છ. અને airy હિતુનો વર્ગખંડ જે છે એ એકદમ ચોખ્ખો છે અને હવા ઉજાસ વાળો છે. હવા ઉજાસ વાળો હોય એટલે સરસ મજાની હવા આવે અને આપણે બોર્ડ પર લખેલું હોય એ પણ સરસ મજાનું દેખાય. એટલે અહીંયા તમને લોકોને હિતુના વર્ગખંડ બાબતે બધી વાત કરેલી છે. હવે આપણે આગળના લેક્ચરમાં એના આધારે ખરા ખોટાની ખાલી જગ્યાને એવું જોશું.